સો કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો નવો ટોપિક ડિફરન્સ બિટવીન ઇકોનોમિક એક્ટિવિટી એન્ડ નોન ઇકોનોમિક એક્ટિવિટી. આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામમાં 100% મને લાગે છે કે આવી શકશે. તો ચાલો આપણે સમજીએ શું તફાવત છે આ બંને વચ્ચે. બરોબર, પહેલાં હું ઇકોનોમિક એક્ટિવિટી તમને સમજાવું. બરોબર, અને એની ડેફિનેશન શોર્ટમાં સમજાવું છું કે ભાઈ એક્ટિવિટી પરફોર્મ વિથ ધ પર્પસ ઓફ ગેટિંગ ઇકોનોમિક બેનિફિટ્સ ઇન ધ ફોર્મ ઓફ ઇન્કમ્સ. એટલે કોઈ આવક તરીકે તમે કોઈ એવી એક્ટિવિટી કરતા હોય, રાઈટ, એન્ડ ઇન્વોલ્વિંગ એક્સચેન્જ ઓફ ગુડ્સ, સર્વિસીસ એન્ડ ઓર ફેક્ટર એઝ વેલ એઝ ઇન્વોલ્વિંગ કોસ્ટ કોલ ઇકોનોમિક એક્ટિવિટી. સો લાઈક તમે કંઈક મેળવવા પાછળ તમે એની પાછળ ખર્ચ કરી રહ્યા છો, પણ તમારો હેતુ છે કે આ વસ્તુ હું આ ખર્ચ કરીશ તો મને આ વસ્તુ મળશે. બરોબર છે, એને ઇકોનોમિક એક્ટિવિટી કહેવાય. હું ઉદાહરણમાં તમને વધારે સારી રીતે સમજાવીશ, તમને વધારે ખબર પડશે. હવે એમાં એવું છે કે જેમાં જે ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે ને કે ઇકોનોમિક એક્ટિવિટી pertains to purpose of making economic gains, satisfaction of some want and involvement of exchange and cost. ઓકે, હવે હું પહેલું એક્ઝામ્પલ તમને સમજાવું કે ચલો અહીં લખ્યું જ છે કે ઇટિંગ ઇન અ રેસ્ટોરન્ટ. તો તમે તમારી પર્સનલ નીડ સેટિસ્ફાય કરવા માટે ખર્ચો કરી રહ્યા છો. સો ઇટ્સ ઓબ્વિયસલી ઇટ્સ કાઇન્ડ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી. કેમ? તમારો હેતુ છે તમારી પર્સનલ નીડને સેટિસ્ફાય કરવા માટેનો. બીજું એક્ઝામ્પલ છે, તમે થિયેટરમાં મૂવી જોવા ગયા તો તમે તમારી એન્ટરટેનમેન્ટની નીડ્સને પૂરી કરી રહ્યા છો, એની પાછળ તમે ખર્ચો કરી રહ્યા છો. તો એ બી એક ઇકોનોમિક એક્ટિવિટી જ છે, કારણ કે તમારો હેતુ રહે, રાઈટ. તમે કંઈક મેળવી રહ્યા છો, તમે એન્ટરટેન થઈ રહ્યા છો, એટલા માટે ઇકોનોમિક એક્ટિવિટી છે. ત્રીજું એક એક્ઝામ્પલ બુકમાં લખ્યું છે કે વર્ક ઇન વન્સ ઓન ફાર્મ. હવે તમે લાઈક પોતાના જ ફાર્મમાં કામ કરી રહ્યા છો, પણ કેમ કરી રહ્યા છો કે ભાઈ હા હું ખેતી સારી કરીશ તો પાક સારો ઉગાડીશ, પાક સારો ઉગાડીશ તો બજારમાં સારા ભાવે વેચાશે અને સારો નફો થશે, તો સારો પ્રોફિટ થાય. એની પાછળનું રીઝન એક જ છે કે હા મને કંઈક મળશે, રાઈટ. સો એને ઇકોનોમિક એક્ટિવિટીમાં કન્સિડર કર્યું છે. હવે તમે ફોર એક્ઝામ્પલ કે ચલો મારું જે ઉદાહરણ લઈ લો કે હું ક્યાં કોઈ સ્કૂલ માટે એઝ અ ટીચર ગયો અને હું ત્યાં ભણાવું છું, બરાબર. પણ કેમ ભણાવું? સામે મને ઇન્કમ થશે, મને પગાર મળશે કે કોઈ બી જાતનું ભથ્થું મળશે. સો એની પાછળનું કારણ એ જ છે કે મને મારો હેતુ છે કે હું કંઈક મેળવીશ, ત્યારે હું એ પ્રવૃત્તિ કરી રહ્યો છું, એ એક્ટિવિટી કરી રહ્યો છું, એટલા માટે એને ઇકોનોમિક એક્ટિવિટી કહેવાય છે. એને એની સામે નોન ઇકોનોમિક એક્ટિવિટી એટલે એક એવી એક્ટિવિટી કે જે એક્ટિવિટી કરવા પાછળનો તમારો હેતુ કંઈ મેળવવાનો નથી. હા, તમારો ખર્ચ થઈ રહ્યો છે, બટ તમારો હેતુ એ નથી કે હું આ વસ્તુ આ પ્રવૃત્તિ આ એક્ટિવિટી કર્યા પાછળ કે મને આ વસ્તુ મળશે. બરાબર. એક સિમ્પલ ઉદાહરણ તમને આપું કે ભાઈ તમે દાન કરી રહ્યા છો, બરાબર, કોઈ ચેરિટીમાં, કોઈ મંદિરમાં કે ક્યાં, તો તમારો એવો હેતુ નહીં હતો કે આ દાન કરીને હું કંઈક મેળવીશ. તમે દાન કર્યું, તમે ખર્ચ કર્યો, બરાબર, પણ એમાં મોનેટરી ટર્મ્સ છે, બટ તમે કંઈ મેળવવા માટે દાન નથી કર્યું. બરાબર છે. આ એક સાદું ઉદાહરણ છે, તમને વધારે સારી રીતે ખબર પડશે. અહીંયા બી મેં લખ્યું છે, જેમ તમને ઇટિંગ ઇન રેસ્ટોરન્ટ વાળું એક્ઝામ્પલ આપ્યું, વોચિંગ ઇન અ મૂવી અને થિયેટર વાળું એક એક્ઝામ્પલ આપ્યું, પછી તમે સ્કૂલમાં એઝ અ ટીચર લાઈક મારું એક એક્ઝામ્પલ આપ્યું કે હું એક ટીચર બની જાઉં લાઈક કોઈ સ્કૂલમાં, તો મને ઓબ્વિયસલી પગાર મળે કાં તો કોઈ ભથ્થું મળે, રાઈટ. સો એ બીજા બી એક્ઝામ્પલ છે કે ફાર્મર્સ, લોયર્સ, ટીચર્સ, એક્ટર્સ, ગવર્મેન્ટ, આ બધા ઇકોનોમિક એક્ટિવિટી કરે છે. કેમ? કે એમનો હેતુ હોય છે કંઈક મેળવવાનો. બરોબર છે. ઓબ્વિયસલી કે એ લોકો મોનેટરી ટર્મ્સ માટે જ આ બધું કરતા, કે કમાવા માટે જ આ બધી એક્ટિવિટી કરતા. તો આ બધા ઇકોનોમિક એક્ટિવિટીમાં આવે છે અને એના પાછળ ખર્ચ બી તમે કરી રહ્યા છો એટલે કોસ્ટ, અને એની પાછળ તમારો હેતુ રહેલો છે કંઈક મેળવવાનો એટલે બેનિફિટ્સ. આ બે પોઈન્ટ ઇકોનોમિક એક્ટિવિટીમાં કન્સિડર થાય છે. એની સામે નોન ઇકોનોમિક એક્ટિવિટી છે કે જેમાં તમારો કોઈ ઇકોનોમિક ગેઇન નથી, તમારો હેતુ એ નથી કે હું મેળવી જ લઉં. બરોબર, તમે ખાલી તમારો કોઈ ઈચ્છાથી કરી રહ્યા છો, બટ તમારો કોઈ હેતુ નથી. તમે તમારી લાગણીથી કરી રહ્યા છો, પણ તમારો કોઈ હેતુ નથી કે મને આ વસ્તુ મળે. સો તમે કોઈ મંદિરમાં ગયા અને તમે જેમ કે 1000 રૂપિયા દાન કરી દીધા કે 10,000 દાન કરી દીધા, જેમ તમને ફાવે એ પ્રમાણે તમે ડોનેશન કર્યું, પણ તમારો હેતુ એ નહોતો કે હું આ પૈસા દાન કરી રહ્યો છું, હું કંઈક મેળવીશ. સો એને કહેવાય નોન ઇકોનોમિક એક્ટિવિટી. એની પાછળ તમારો હેતુ રહેલો નથી. બસ શોર્ટમાં એટલું યાદ રાખો કે કોઈ બી એક્ટિવિટી કરવા પાછળ તમારો જો હેતુ હોય કંઈ મેળવવાનો તો ઇકોનોમિક એક્ટિવિટી, અને કોઈ બી એક્ટિવિટી કરવા પાછળનો તમારો હેતુ ના હોય તો એ નોન ઇકોનોમિક એક્ટિવિટી. સો આમાં લખ્યું છે કે તમે ખર્ચો તો કરી રહ્યા છો, બટ તમારો કોઈ મોનેટરી બેનિફિટ નથી એના બદલામાં. લાઈક કન્સિડરેશન આમાં નથી તમારે, જ્યારે ઇકોનોમિક એક્ટિવિટીમાં તમારે કન્સિડરેશન છે.
શોર્ટમાં સમજી ગયા? તો આ આપણો ટોપિક છે ઇકોનોમિક એન્ડ નોન ઇકોનોમિક એક્ટિવિટી. હું આશા રાખું છું કે તમને જરૂરથી આનો ડિફરન્સ ખબર પડ્યો છે કે ઇકોનોમિક એક્ટિવિટી અને નોન ઇકોનોમિક એક્ટિવિટી વચ્ચેનો ડિફરન્સ શું છે. અને જરૂરથી પૂરેપૂરી સંભાવના છે કે આ ક્વેશ્ચન એક્ઝામમાં આવી શકે છે. તમે આની કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી તો આ વિડીયોમાં તમને મેં જણાવી દીધી કે બંનેનો તફાવત શું છે. અને તમારે હજુ બી લાઈક આવા જ બધા જ પ્રકારના વિડીયો જે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી બેઝ હશે તો એ માટે તમે મારી વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને જરૂરથી કોમેન્ટ કરજો કે તમારે બીજા કયા ટોપિક પર વિડીયોઝ જરૂરી છે. અને હું ડેફિનેટલી તમને સોલ્યુશન પ્રોવાઈડ કરીશ કે તમારે આ રીતે એની તૈયારી કરવાની છે. સો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.